પાટણના પ્રકરણમાં હરીફરીને એડવાન્સમાં આગોતરી પહેલેથી ખબર હતી એમ કોન્સ્ટેબલને જ સસ્પેન્ડ કર્યા. એસપીની ભૂમિકાનું શું, ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાનું શું? એટલે જ ફરી ગુજરાતના તમામ લોકરક્ષકોને, તમામ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈને કહું છું, તમારા સાહેબોની અને મંત્રીઓની વાતમાં આવશો નહીં, એમના ચાળે ચડશો નહીં, એમના કીધે લોકોને ફટકારશો, મારશો નહીં, ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીઓમાં ટોર્ચર કરશો નહીં, લોકોના સરઘસ અને વરઘોડા કાઢશો નહીં. છેલ્લે વારો તમારો જ નીકળશે. પાટણ જિલ્લાકાંડને લઈ અને હવે ક્યાંક ને ક્યાંક અલગ અલગ મત જોવા મળી રહ્યા છે અને આ અલગ અલગ મત જોવા મળી રહ્યા છે ક્ષત્રિય ઠાકોર સમાજમાં પણ, એની સાથે સાથે રબારી સમાજ દ્વારા પણ આખી બાબતને લઈ અને ચેતવણી આપવામાં આવી છે. અને એનાથી પણ વિશેષ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું કહ્યું છે એની પણ ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અભિજીતસિંહ બારડ દ્વારા એક જાહેરાત કરવામાં આવી અને આખું ક્ષત્રિય સમાજ ભેગા થવાની પણ વાત થઈ, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે એન્ટ્રી થઈ અલ્પેશ ઠાકોરની અને અલ્પેશ ઠાકોરે જે વામેયા ગામમાં 23 તારીખે ક્ષત્રિય સમાજનું સંમેલન થવાનું છે એ સંમેલન નહીં થાય એવી પણ વાત કરી. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે વાત એવી પણ થઈ રહી છે કે શું ક્ષત્રિય ઠાકોર સમાજમાં જ અંદરો અંદર ડખા છે કે પછી આ આખી જે મીટિંગ થઈ પોલીસ સાથે, જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે એમની, અને ત્યારબાદ જે 4 પોલીસ કોન્સ્ટેબલ છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે આ પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આખી ઘટનામાં, એને લઈ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે અને પોલીસ ઉપર આકરા પ્રહાર કર્યા છે. અને ખાસ કરી અને એ જે કોન્સ્ટેબલ કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમને લઈને પણ વાત કરી છે. વધુમાં સમગ્ર બાબતને લઈ અને સૌપ્રથમ જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. પોલું છે તે બોલ્યું, એમાં કરી તે શી કારીગરી, સાંભેલું વગાડે તો જાણું કે તું સાણો છે. પાટણના પ્રકરણમાં હરીફરીને એડવાન્સમાં આગોતરી પહેલેથી ખબર હતી એમ કોન્સ્ટેબલને જ સસ્પેન્ડ કર્યા. એસપીની ભૂમિકાનું શું, ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાનું શું? એટલે જ ફરી ગુજરાતના તમામ લોકરક્ષકોને, તમામ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈને કહું છું, તમારા સાહેબોની અને મંત્રીઓની વાતમાં આવશો નહીં, એમના ચાળે ચડશો નહીં, એમના કીધે લોકોને ફટકારશો, મારશો નહીં, ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીઓમાં ટોર્ચર કરશો નહીં, લોકોના સરઘસ અને વરઘોડા કાઢશો નહીં. છેલ્લે વારો તમારો જ નીકળશે. સ્ટેટ મોનિટરિંગ સેલ પણ સસ્પેન્ડ તમને જ કરશે, બદલી તમારી જ થશે, ગુનો પણ તમારી સામે દાખલ થશે. આઈપીએસ અધિકારીને કંઈ થવાનું નથી. એ જ વસ્તુ પાટણના કિસ્સામાં પણ બની. પોલું છે તે બોલ્યું, એમાં કરી તે શી કારીગરી, સાંભેલું વગાડે તો જાણું કે તું સાણો છે. પાટણના પ્રકરણમાં હરીફરીને એડવાન્સમાં આગોતરી પહેલેથી ખબર હતી એમ કોન્સ્ટેબલને જ સસ્પેન્ડ કર્યા. એસપીની ભૂમિકાનું શું, ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાનું શું? એટલે જ ફરી ગુજરાતના તમામ લોકરક્ષકોને, તમામ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈને કહું છું, તમારા સાહેબોની અને મંત્રીઓની વાતમાં આવશો નહીં, એમના ચાળે ચડશો નહીં, એમના કીધે લોકોને ફટકારશો, મારશો નહીં, ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીઓમાં ટોર્ચર કરશો નહીં, લોકોના સરઘસ અને વરઘોડા કાઢશો નહીં. છેલ્લે વારો તમારો જ નીકળશે. સ્ટેટ મોનિટરિંગ સેલ પણ સસ્પેન્ડ તમને જ કરશે, બદલી તમારી જ થશે, ગુનો પણ તમારી સામે દાખલ થશે. આઈપીએસ અધિકારીને કંઈ થવાનું નથી. એ જ વસ્તુ પાટણના કિસ્સામાં પણ બની. અહીંયા ગુજરાતમાં આના પહેલાં પણ અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જ્યાં પોલીસ દ્વારા કોઈ પણ આવી ઘટનાઓ થતી હોય છે ને ત્યારબાદ 4-5 પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દેવાના, એટલે આખી બાબતને લઈ અને પોલીસનો વાંક પણ ન જણાય અને પોલીસે પોલીસની સામે કાર્યવાહી કરી, એવા પણ કિસ્સાઓ અનેક સામે આવ્યા છે. આની પહેલાં પણ અનેક ઘણા કિસ્સાઓ સામે આવ્યા કે જ્યાં આવી રીતે વરઘોડો નીકાળવામાં આવે ને ત્યારબાદ આખી બાબતને લઈ અને જો ચર્ચા વધી જાય તો ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. અને એનાથી પણ વિશેષ ખાસ કરી અને આ જિલ્લાની ઘટનામાં હવે અલગ અલગ મતો પણ સામે આવી રહ્યા છે. ખાસ કરી અને જે રીતે આપણે ચર્ચા કરી કે અભિજીતસિંહ બારડ અને એની સામે અલ્પેશ ઠાકોર, આવી પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ એનાથી પણ વિશેષ રબારી સમાજ પણ મેદાન આવ્યું છે અને રબારી સમાજે એવું કહ્યું છે કે જે આ ભાવેશ જીલિયા, ભાર્ગવ જીલિયા છે એની સામે જે કાર્યવાહી કરવાની હતી એ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
એમનું જે ગોચરની જમીન ઉપર ગેરકાયદેસર રીતે બનાવેલું મકાન હતું એ મકાનનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે, આખું ફાર્મ હાઉસ તોડી નાખવામાં આવ્યું છે. અને હવે રબારી સમાજને જો કોઈ ટાર્ગેટ કરશે તો પછી ગાંધીનગરમાં આખી બાબતને લઈ અને ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. હવે આખી બાબતને લઈ અને માત્ર ને માત્ર માંગ એટલી જ રહી છે કે ભાવેશ જિલ્લા અને ભાર્ગવ જિલ્લાનો વરઘોડો નીકાળવામાં આવે. હવે જોવાનું રહેશે કે આખી બાબતને લઈ અને આગામી સમયમાં શું નિર્ણય આવે છે, તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.